કાટવાડ ખાતે હોટલમાં નાસ્તામાં વંદો મળતા હંગામો, ગ્રાહકને ધમકી આપતા હોટલ સંચાલક। વાત કરીએ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ ગામની। અહીંયા આગમન નામની હોટલ આવેલી છે, જે હોટલમાં નાસ્તામાં તળાયેલો વંદો મળતા હંગામો મચ્યો હતો। ગ્રાહકે ફરિયાદ કરતા હોટલ સંચાલકે જવાબ આપવાના બદલે અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કરાયો છે અને તેણે કહ્યું કે જે થાય તે કરી લેજો તેવી ધમકી પણ ગ્રાહકને આપી હતી। ત્યારે ગ્રાહકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે। આ ઘટના હોટલ વ્યવસાયની સ્વચ્છતા અને સેવા ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ખાદ્ય સુરક્ષા નિયમોની છૂટછાટ અને તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે। સ્થાનિક તંત્રે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને તે લાપરવાહી સામે કડક પગલાં લેવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે। જાહેર જનતાને પણ આ અંગે જાગૃત રહી યોગ્ય અધિકારીઓ પાસે ફરિયાદ નોંધાવવા